ભારતમાં માર્ગની કઈ બાજુએ વાહન ચલાવવામાં આવે છે? અ. જમણી, બી. ડાબી, સી. મધ્યમાં, ડી. કોઈપણ બાજુ. જવાબ બી. ડાબી. 2. લાલ ટ્રાફિક સિગ્નલનો અર્થ શું થાય? અ. ધીમું ચલાવો, બી. આગળ વધો, સી. થોભો, ડી. હોર્ન વગાડો. જવાબ સી. થોભો. 3. પીળા ટ્રાફિક સિગ્નલનો અર્થ શું થાય? અ. સાવચેત રહો, બી. ઝડપ વધારો, સી. પાર્ક કરો, ડી. હોર્ન વગાડો. જવાબ અ. સાવચેત રહો. 4. લીલા ટ્રાફિક સિગ્નલનો અર્થ શું થાય? અ. રોકાવું, બી. આગળ વધવું, સી. યુટર્ન લેવો, ડી. પાર્કિંગ કરવું. જવાબ બી. આગળ વધવું. 5. બે વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ કોને પહેરવું ફરજિયાત છે? અ. માત્ર ડ્રાઈવર, બી. માત્ર પાછળ બેસનાર, સી. બંનેને, ડી. કોઈને નહીં. જવાબ સી. બંનેને. 6. કારમાં સીટ બેલ્ટ કોના માટે ફરજિયાત છે? અ. માત્ર ડ્રાઈવર, બી. આગળ બેઠેલા માટે, સી. તમામ મુસાફરો માટે, ડી. કોઈ માટે નહીં. જવાબ સી. તમામ મુસાફરો માટે. 7. વાહન ચલાવવા માટે ન્યૂનતમ વય કેટલી છે? અ. 16 વર્ષ, બી. 18 વર્ષ, સી. 20 વર્ષ, ડી. 21 વર્ષ. જવાબ બી. 18 વર્ષ. 8. ગિયર વગરના 50 સીસી સુધીના વાહન માટે લાયસન્સની વય કેટલી છે? અ. 15 વર્ષ, બી. 16 વર્ષ, સી. 17 વર્ષ, ડી. 18 વર્ષ. જવાબ બી. 16 વર્ષ. 9. ડ્રાઇવિંગ દરમિયાન મોબાઈલનો ઉપયોગ કરવો જોઈએ? અ. હા, બી. ના, સી. ક્યારેક, ડી. જરૂર હોય ત્યારે. જવાબ બી. ના. 10. ઝેબ્રા ક્રોસિંગ કોના માટે હોય છે? અ. વાહનો, બી. સાયકલ, સી. રાહદારીઓ, ડી. બસ. જવાબ સી. રાહદારીઓ. 11. ઓવરટેક સામાન્ય રીતે કઈ બાજુથી કરવું? અ. ડાબી, બી. જમણી, સી. કોઈપણ, ડી. પાછળથી. જવાબ બી. જમણી. 12. નો પાર્કિંગ ચિહ્ન શું દર્શાવે છે? અ. વાહન ચલાવવું નહીં, બી. પાર્કિંગ મનાઈ, સી. ધીમું ચલાવો, ડી. પ્રવેશ મનાઈ. જવાબ બી. પાર્કિંગ મનાઈ. 13. વાહન ચલાવતી વખતે દારૂ પીવો જોઈએ? અ. હા, બી. ના, સી. થોડો પી શકાય, ડી. રાત્રે પી શકાય. જવાબ બી. ના. 14. વળાંક પર ઓવરટેક કરવું જોઈએ? અ. હા, બી. ના, સી. ધીમે કરી શકાય, ડી. જરૂર પડે તો. જવાબ બી. ના. 15. એમ્બ્યુલન્સને શું પ્રાથમિકતા આપવી જોઈએ? અ. નહીં, બી. ક્યારેક, સી. હંમેશા, ડી. જરૂર નથી. જવાબ સી. હંમેશા. 16. યુટર્ન પ્રોહિબિટેડ નો અર્થ શું? અ. યુટર્ન લો, બી. યુટર્ન મનાઈ, સી. જમણે વળો, ડી. ડાબે વળો. જવાબ બી. યુટર્ન મનાઈ. 17. વાહનમાં શું દર્શાવે છે? અ. માલિકી પ્રમાણપત્ર, બી. પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર, સી. લાયસન્સ, ડી. વીમો. જવાબ બી. પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર. 18. આરસીનો અર્થ શું છે? અ. રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ,
બી રોડ કાર્ડ, સી રાઉટ સર્ટિફિકેટ, ડી રાઇડિંગ કાર્ડ. જવાબ અ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ. 19 વાહન વીમો રાખવો જરૂરી છે. અ હા. બી ના. સી માત્ર નવી કાર માટે, ડી માત્ર બાઇક માટે. જવાબ અ હા. 20 શાળા નજીક વાહન કેવી રીતે ચલાવવું? અ ઝડપી, બી ધીમું અને સાવચેતીથી, સી હોર્ન સાથે, ડી ઓવરટેક કરીને. જવાબ બી ધીમું અને સાવચેતીથી. 21 રાત્રે હાઈ બીમ ક્યારે વાપરવી? અ શહેરમાં, બી સામેથી વાહન આવે ત્યારે, સી ખુલ્લા રસ્તા પર, ડી હંમેશા. જવાબ સી ખુલ્લા રસ્તા પર. 22 સામેથી વાહન આવે ત્યારે શું કરવું? અ હાઈ બીમ ચાલુ રાખવી, બી લો બીમ કરવી, સી હોર્ન વગાડવો, ડી ઝડપ વધારવી. જવાબ બી લો બીમ કરવી. 23 સ્ટોપ લાઇન શું દર્શાવે છે? અ પાર્કિંગ જગ્યા, બી વાહન રોકવાની રેખા, સી સાયકલ માર્ગ, ડી બસ સ્ટોપ. જવાબ બી વાહન રોકવાની રેખા. 24 ટ્રાફિક પોલીસના સંકેતોનું પાલન કરવું જોઈએ. અ હા. બી ના. સી ક્યારેક, ડી જરૂર નથી. જવાબ અ હા. 25 ફૂટપાથ કોના માટે છે? અ કાર, બી બાઇક, સી રાહદારીઓ, ડી બસ. જવાબ સી રાહદારીઓ. 26 નો એન્ટ્રીનો અર્થ શું? અ પ્રવેશ મનાઈ, બી પાર્કિંગ મનાઈ, સી ધીમું ચલાવો, ડી યુટર્ન લો. જવાબ અ પ્રવેશ મનાઈ. 27 વરસાદમાં શું કરવું? અ ઝડપ વધારવી, બી સાવચેતીથી ચલાવવું, સી હોર્ન વગાડવો, ડી ઓવરટેક કરવું. જવાબ બી સાવચેતીથી ચલાવવું. 28 ધુમ્મસમાં કઈ લાઇટ વાપરવી? અ હાઈ બીમ, બી ફોગ લાઇટ, સી પાર્કિંગ લાઇટ, ડી કોઈ નહીં. જવાબ બી ફોગ લાઇટ. 29 વાહન ચલાવતી વખતે દસ્તાવેજો સાથે રાખવા જોઈએ. અ હા. બી ના. સી ક્યારેક, ડી માત્ર લાંબી મુસાફરીમાં. જવાબ અ હા. 30 વન વેનો અર્થ શું? અ એકમાર્ગીય રસ્તો, બી બંધ રસ્તો, સી પાર્કિંગ વિસ્તાર, ડી હાઈવે. જવાબ અ એકમાર્ગીય રસ્તો. 31 સાયકલ ચાલકને માર્ગ પર અધિકાર છે. અ હા. બી ના. સી માત્ર ગામમાં, ડી માત્ર શહેરમાં. જવાબ અ હા. 32 વાહન પાછળ કેટલું અંતર રાખવું જોઈએ? અ સલામત અંતર, બી 1 મીટર, સી 2 મીટર, ડી કોઈ નહીં. જવાબ અ સલામત અંતર. 33 ઓવરલોડિંગ કરવું જોઈએ? અ હા. બી ના. સી જરૂર પડે ત્યારે, ડી ક્યારેક. જવાબ બી ના. 34 સ્પીડ લિમિટ ચિહ્ન શું દર્શાવે છે? અ લઘુત્તમ ઝડપ, બી મહત્તમ ઝડપ, સી પાર્કિંગ, ડી યુટર્ન. જવાબ બી મહત્તમ ઝડપ. 35 રેલવે ફાટક બંધ હોય તો? અ પસાર થઈ જવું, બી રાહ જોવી, સી હોર્ન વગાડવો, ડી ઝડપ વધારવી. જવાબ બી રાહ જોવી. 36 ટ્રાફિક જામમાં શું કરવું? અ લેન બદલો, બી
ધીરજ રાખવી. સી સતત હોર્ન વગાડવો. ડી ફૂટપાથ પર ચલાવવું. જવાબ બી ધીરજ રાખવી. 37 બાળકોને વાહનમાં કેવી રીતે બેસાડવા? અ સુરક્ષિત રીતે. બી ગોદમાં. સી ઊભા રાખવા. ડી કોઈપણ રીતે. જવાબ અ સુરક્ષિત રીતે. 38 હોર્નનો ઉપયોગ ક્યાં ઓછો કરવો? અ હોસ્પિટલ પાસે. બી હાઈવે પર. સી ખુલ્લા રસ્તે. ડી ટોલ પ્લાઝા પર. જવાબ અ હોસ્પિટલ પાસે. 39 સ્કૂલ અહેડ ચિહ્ન શું સૂચવે છે? અ ઝડપ વધારવી. બી સાવચેત રહેવું. સી પાર્કિંગ કરવું. ડી યુટર્ન લેવો. જવાબ બી સાવચેત રહેવું. 40 વાહન ચલાવતી વખતે થાક લાગે તો? અ ચલાવતા રહેવું. બી આરામ કરવો. સી ઝડપ વધારવી. ડી હોર્ન વગાડવો. જવાબ બી આરામ કરવો. 41 રોડ ડિવાઇડરનો હેતુ શું છે? અ માર્ગ વહેંચવો. બી પાર્કિંગ. સી જાહેરાત. ડી લાઇટિંગ. જવાબ અ માર્ગ વહેંચવો. 42 અકસ્માત થાય તો પ્રથમ શું કરવું? અ ભાગી જવું. બી મદદ કરવી. સી અવગણવું. ડી ફોટો પાડવો. જવાબ બી મદદ કરવી. 43 ડ્રાઇવિંગ લાયસન્સ વગર વાહન ચલાવવું. અ માન્ય. બી ગેરકાયદેસર. સી ક્યારેક માન્ય. ડી ગામમાં માન્ય. જવાબ બી ગેરકાયદેસર. 44 ગીવ વે ચિહ્નનો અર્થ શું? અ માર્ગ આપવો. બી રોકાવું. સી પાર્કિંગ. ડી ઝડપ વધારવી. જવાબ અ માર્ગ આપવો. 45 હાઈવે પર વાહન અટકાવવું. અ જરૂર વગર નહીં. બી હંમેશા. સી કોઈપણ સમયે. ડી મધ્યમાં. જવાબ અ જરૂર વગર નહીં. 46 રિવર્સ ગિયર ક્યારે વાપરવો? અ પાછળ જવા માટે. બી ઝડપ વધારવા. સી બ્રેક માટે. ડી વળાંક માટે. જવાબ અ પાછળ જવા માટે. 47 હોર્ન પ્રોહિબિટેડ વિસ્તાર ક્યાં હોય છે? અ સાયલન્ટ ઝોન. બી હાઈવે. સી બજાર. ડી ટોલ નાકા. જવાબ અ સાયલન્ટ ઝોન. 48 ટ્રાફિક નિયમોનું પાલન કેમ કરવું જોઈએ? અ સલામતી માટે. બી સમય પસાર માટે. સી મજા માટે. ડી કોઈ કારણ નહીં. જવાબ અ સલામતી માટે. 49 લેન ડ્રાઇવિંગનો મુખ્ય હેતુ શું છે? અ વ્યવસ્થિત ટ્રાફિક. બી ઝડપ વધારવી. સી પાર્કિંગ. ડી હોર્ન વગાડવો. જવાબ અ વ્યવસ્થિત ટ્રાફિક. 50 રસ્તા પર ચાલતા રાહદારીઓને શું આપવું જોઈએ? અ માર્ગ અધિકાર. બી હોર્ન. સી દંડ. ડી અવરોધ. જવાબ અ માર્ગ અધિકાર. 51 સુરક્ષિત વાહન વ્યવહારનું મુખ્ય સૂત્ર શું છે? અ ઝડપ. બી સાવચેતી અને નિયમ પાલન. સી ઓવરટેક. ડી હોર્ન. જવાબ બી સાવચેતી અને નિયમ પાલન. વિડિયો ગમ્યો હોય તો લાઇક શેર અને ગુજુ જ્ઞાન શોર્ટ્સને સબસ્ક્રાઇબ કરો.